પંકજ ઝાલા. કચ્છી નવ વર્ષ એટલે કચ્છી અષાઢી બીજ, અને દરેક કચ્છીઓ એ ઉમંગથી ઉજવે અને કચ્છી પરંપરાથી ઉજવે, એ હેતુથી કચ્છભરમાં અને કચ્છ બહાર અષાઢી બીજની ઉજવણી થતી હોય છે. એવામાં ગયા વર્ષથી આપણા લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છ કાર્નિવલ, સાંસદ કાર્નિવલની ઉજવણીની શરૂઆત થઈ છે અને આ વર્ષે એનું બીજું વર્ષ છે. ગયા વર્ષે પણ લગભગ 50 જેટલી કૃતિઓએ આની અંદર ભાગ લીધો હતો અને કચ્છિયતને ઉજાગર કરતી કૃતિઓને ભાગ લીધો હતો. લોકોને ખૂબ ઉત્સાહ હોય છે અને સરસ આયોજનથી આ કાર્ય થતું હોય છે. તો કચ્છની અંદરથી ખાસ કરીને ભુજ અને ભુજ સિવાયના જેટલા બધા તાલુકાઓ છે ત્યાંથી હું ઈચ્છું કે ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ આ કાર્નિવલની અંદર પ્રસ્તુત થાય, કચ્છિયતને ઉજાગર કરે અને આપણે જે આ કચ્છ સાંસદ કાર્નિવલનું આ જ્યારે બીજું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે વધુમાં વધારે સંખ્યાની અંદર આમાં સ્પર્ધકો ભાગ લે અને કચ્છીઓ પણ આ કાર્નિવલની અંદર હાજર રહે. તો મને લાગે છે કે એક વખત આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે આહવાન કર્યું હતું કાર્નિવલનું, એ કાર્નિવલનો સિલસિલો ફરીથી ચાલુ થાય એના માટે જે આપણા માનનીય સાંસદશ્રીએ પહેલ કરી છે, આજે બીજું વર્ષ છે, તો એને હું શુભેચ્છા પાઠવું છું. બસ હું તો એમ કહું કે ભુજની અંદર આ કાર્નિવલ હમીરસરના રમણીય કાંઠે થાય છે. તો એ દિવસે આપણે આ કાર્નિવલની પ્રસ્તુતિની બધી જ કૃતિઓને હર્ષભેર ઉલ્લાસભેર વધાવીએ, આપણી સંસ્કૃતિનું દર્શન કરીએ. ઘણા નવા નવા થીમ અને નવા નવા પ્લોટ સાથે કલાકારો અત્યારે કામગીરી કરી રહ્યા છે. ઘણા બધા રજીસ્ટ્રેશન થયા છે. તો આપણે પણ આની અંદર ઉમંગભેર જોડાઈએ એવી હું કચ્છવાસીઓને અપીલ કરું છું. મારું નામ મયુરસિંહ જાડેજા. હું શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપું છું. ખાસ કરીને જ્યારે આપણે સાંસદ કાર્નિવલનો કાર્યક્રમ છેલ્લા ઘણા વર્ષોથી યોજાય છે, જે છે એ પ્રશંસનીય બાબત છે. કારણ કે આપણા કચ્છની અંદર મોટી સંસ્કૃતિ અને ખૂબ જ બહોળો પ્રસિદ્ધિ ધરાવતો આપણો પ્રદેશ છે. અને ખાસ કરીને આપણા વિવિધ સમાજો, વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ ધર્મો અને વિવિધ જાતના આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો છે, એની ઝાંખી આપણે કચ્છ કાર્નિવલમાં બતાવવામાં આવે છે, જે આપણા કચ્છ માટે બહુ ગૌરવની બાબત છે. આના માટે ખાસ તો હું એ કહેવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ આપણા કચ્છ પ્રદેશમાંથી તો કોઈ વ્યક્તિ બાકી જ ન રહેવો જોઈએ. કારણ કે કચ્છ કાર્નિવલ એ આપણી આન બાન અને શાન છે અને એમાં આપણે ફરજિયાત જોડવું પડે. એનાથી આપણી એકતા અને શક્તિનું પ્રદર્શન થાય અને આપણો હિન્દુ ધર્મ અને દેશની સુરક્ષા થાય. એના માટે મોટામાં મોટી સંખ્યામાં દરેક કચ્છવાસીઓ જોડાય એવી નમ્ર અપીલ કરું છું. મારું નામ દિલીપ સૂર્યકાંત જોશી. સાંસદ કાર્નિવલ આપણે ત્યાં કચ્છની કલા સંસ્કૃતિને ઉજાગર કરે છે. એ માટે આ ઉત્સવ દર વખતે આપણા કચ્છી નવા વર્ષના દિવસે આ વખતે 16મી જુલાઈના ઉજવનાર છે અને રમણીય તળાવના કાંઠે ભુજનું ગૌરવ, કચ્છનું ગૌરવ એવા આપણા તળાવ પાસે જ્યારે આ ઉજવવાનું છે, એમાં કચ્છની સંસ્કૃતિઓ ઝાંખીઓ રજૂ થશે અને એ દ્રષ્ટિએ આપણે જ્યારે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાય એવો માનનીય શ્રી અમિતાભ બચ્ચનજી કહે છે, એને ફરી એકવાર આપણે આગળ વધારીશું એ ભાવના સાથે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના નેજા હેઠળ આ આયોજન કરવામાં આવે છે. એને આપણે સૌ તે માટે જ આપણે એવું કહીએ, લોકોને સંદેશો છે કે આપણે આ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આ કાર્યક્રમને આપણે વધુમાં વધુ ત્યાં હાજર રહીએ અને લોકો આપણે સાથે વધુને વધુ આવે, આપણા લોકો વધુને વધુ આવે એ માટે સૌને એક નિમંત્રણ સાંસદ તરફથી છે. તો આપણે એક લોકો તરીકે પણ એમાં જોડાઈએ એ આપણા માટે પણ ખૂબ જ ગૌરવની બાબત લેખાય. ખૂબ ખૂબ શુભેચ્છાઓ મળી હતી અને ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ લોકોની હતી. એટલે આ કાર્યક્રમ વિશ્વ લેવલે પણ પ્રસિદ્ધ થાય છે અને એ રીતે આપણે ત્યાં જે માનનીય આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું વિઝન છે
એ રીતે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળો જે કચ્છનું પ્રવાસન છે એને પણ ખૂબ જ પ્રોત્સાહન મળે છે. તો એ પ્રોત્સાહનના આપણે સહભાગી થઈએ એવી એક આશા લોકો